જામનગરમાં રફતારનો કહેર એક કારે 3 થી 4 જે ગાડીઓ હતી તેને અડફેટે લીધી છે। 3 થી 4 ટુ વ્હીલરને અડફેટે લીધા। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત આગળ જતા વાહનોને પણ ટક્કર મારી હતી। આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે આ બેફામ કાર ચાલકો છે તેના પર રોક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જામનગરની આ ઘટના રફતારનો કહેર ફરી એક વખત સામે આવે છે કે જે અજાણ્યો વાહન ચાલક ફૂલ સ્પીડે રસ્તા પર પોતાની કાર હંકારી રહ્યો હતો, જેને લઈ 3 થી 4 ટુ વ્હીલરને પણ તેણે અડફેટે લીધા છે। જે આગળ અન્ય વાહનો હતા તેને પણ અડફેટે લીધા છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો। જામનગરમાં રફતારનો કહેર એક કારે 3 થી 4 જે ગાડીઓ હતી તેને અડફેટે લીધી છે। 3 થી 4 ટુ વ્હીલરને અડફેટે લીધા। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત આગળ જતા વાહનોને પણ ટક્કર મારી હતી। આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે આ બેફામ કાર ચાલકો છે તેના પર રોક ક્યારે લાગશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જામનગરની આ ઘટના રફતારનો કહેર ફરી એક વખત સામે આવે છે કે જે અજાણ્યો વાહન ચાલક ફૂલ સ્પીડે રસ્તા પર પોતાની કાર હંકારી રહ્યો હતો, જેને લઈ 3 થી 4 ટુ વ્હીલરને પણ તેણે અડફેટે લીધા છે। જે આગળ અન્ય વાહનો હતા તેને પણ અડફેટે લીધા છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો।